હમણાં 5-6 દિવસ પર એવી ફરિયાદ કરેલી મેં મહાનગરપાલિકામાં કે તાંદલિયા TP-22 અને FP-90 જે રિઝર્વ પ્લોટ છે અને એ રિઝર્વ પ્લોટની ભારતીય ક્રિકેટર યુસુફભાઈ પઠાણ અને હાલના TMC સાંસદ બંગાળના એમને 2012માં 3જા મહિનામાં અન્ય પ્લોટની માંગણી કરેલી અને 2012માં 6ઠા મહિનામાં સામાન્ય સભાની અંદર એમની એ દરખાસ્ત પાસ કરવામાં આવેલી, પરંતુ ઓક્શન વગર જે પ્લોટ આપવાનો થાય છે એની રાજ્ય સરકાર પાસેથી પરમિશન લેવાની હોય છે. એટલે જે તે સમયે રાજ્ય સરકારને પત્ર મોકલેલો અને એની પ્લોટની માગણી કરેલી, પણ રાજ્ય સરકારે 2014ની અંદર એ ખારીજ કરી દીધેલું છે. એવું પ્લોટ આપી શકાય નહીં એવું રદ કરી દીધેલું છે. ત્યારબાદ આ પ્લોટ એમને ફાળવેલો નહીં હોવા છતાં પણ યુસુફભાઈ પઠાણ દ્વારા જે એમનું મકાન બનાવેલું છે એના ઉપર જે એમની નેમપ્લેટ છે એના પર પ્લોટ 90 લખેલું છે. જ્યારે પ્લોટ 90 એ સરકારનો છે તો પ્લોટ 90 કેવી રીતના લખી શકે? એમને તો ફાળવેલો છે જ નહીં પ્લોટ. એમનો 91 નંબરનો પ્લોટ છે, પોતાનો પોતે ખર્ચેલો, પોતા સ્વખર્ચે લીધેલો પ્લોટ છે, જેના પર એમને બાંધકામ કરેલું છે. 90નો પ્લોટ પર એમને નેમપ્લેટ લગાડેલી છે. જે તે સમયે એમને ફાળવેલો ન હોવા છતાં બી એમને ગેરકાયદેસર કબજો જમાયેલો છે. એટલે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને એવો પત્ર લખેલો છે કે મહાનગરપાલિકાએ અમારી ફરિયાદના આધારે એને નોટિસ આપેલી છે, પરંતુ નોટિસ ન આપતા લેન્ડ ગેમિંગ એક્ટના કાયદા મુજબ એના પર ફરિયાદ થવી જોઈએ અને તાત્કાલિક અસરથી આ પ્લોટ લઈ લેવો જોઈએ. હવે આ પ્લોટ લીધો નથી. સામે યુસુફભાઈ પઠાણ મહાનગરપાલિકા સામે કોર્ટમાં ગયા છે. કોર્ટમાં બી એવો વિષય બન્યો છે કે ભાઈ એમને એવી રજૂઆત કરી કે હું TMCનો સાંસદ છું એટલે મારી જોડે કિન્નાખોરી કરે છે, પણ કોર્ટમાં બી જજ સાહેબ એવું કહી દીધેલું કે રાજકીય વાત ના કરો, તમે પ્લોટના તમારી પાસે પેપર્સ હોય તો તમે રજૂ કરો. જ્યારે પ્લોટ આપેલો જ ના હોય તો યુસુફભાઈ પઠાણ પાસે કોઈ પેપર્સ રહેવાના જ નથી. આ પ્રમાણે જો ગેરકાયદેસર કબજો જમાયેલો હોય તો એમને આ પ્લોટ ખાલી કરીને આપી દેવો જોઈએ. મુખ્યમંત્રીશ્રીના લેટરમાં મેં એવું બી લખેલું છે કે જે તે સમયે જ્યારે રાજ્ય સરકારમાંથી આ પત્ર આવ્યો મહાનગરપાલિકાને કે આ પ્લોટ એમને આપવાનો નથી, તો એ પ્લોટને સામાન્ય સભાની અંદર રજૂ કરીને જાહેર કરી દેવું જોઈએ કે આ પ્લોટ આપણી પાસે છે ને આપણે પ્લોટ આપેલો નથી. સાથે ત્યાંના વોર્ડ ઓફિસરની એમની જવાબદારી હોય છે કે જે પ્લોટો રિઝર્વ પ્લોટ હોય છે એમને નિગરાની હેઠળ હોય છે, એ પ્લોટ એમને નિગરાની રાખેલી નથી. ત્યાંના સ્થાનિક નેતાઓ હોય એમને નેતાઓએ બી ધ્યાન આપ્યું નહીં કે આ પ્લોટ કોનો છે અને કઈ રીતના કબજો કરેલો છે. એટલે વિષય એવો બને છે કે અધિકારી બી અંદર મિલેલા હશે, સાથે એના પર જે બાંધકામ થયેલું છે એ બાંધકામ 90 પ્રમાણે પરમિશન આપેલી છે કે 91 પ્રમાણે પરમિશન આપેલી છે, એ પરમિશન બી ચકાસવા લાયક છે. મહાનગરપાલિકાએ PC, CC, OC, BU સર્ટિફિકેટ આપેલું છે, કયા આધાર પર આપેલું છે, ગેરકાયદેસર બાંધકામ છે કે નહીં એ બાંધકામ વાળાએ તપાસ કરી દેવી જોઈએ.